નમસ્કાર। ગુજરાત અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ હાલ સક્રિય થઈ ગઈ છે। હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારે અતિભારે વરસાદ ખાબકી શકે છે। તેમાં જ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે। આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આગળ બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો દક્ષિણમાં ફરી એકવાર મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે। નવસારી, વલસાડ, તાપી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। અનેક જગ્યા પર પાણી ભરાયા છે તો કેટલાક રસ્તાઓ બંધ પણ થઈ ગયા છે। ભારે વરસાદના કારણે નવસારી તેમજ વલસાડની શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 22 કલાકમાં 208 તાલુકામાં વરસાદ વરસ્યો છે। જૂનાગઢ વિસ્તારમાં અનધારા વરસાદની જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। 22 કલાકમાં વંથલીમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ વરસી ગયો છે। વિસાવદરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં 11.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। કેશોદમાં 10 ઇંચ વરસાદ આવી ગયો છે। ખંભાળિયામાં 9.25 ઇંચ વરસાદ પડી ગયો છે। માણાવદરમાં 9.5 ઇંચ વરસાદ આવી ગયો છે। કલ્યાણપુરમાં 8 ઇંચ વરસાદ પડી ગયો છે। મેંદડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। બારડોલીમાં પણ 7 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ તરીકે અત્યંત ભારે વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકી તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે। જૂનાગઢમાં મંગળવારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ રજા રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થયો છે। ઉપરવાસના વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિમાં 51.58% પાણીનો સંગ્રહ થયો છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100% છલકાતા હાઈ એલર્ટ પર આપી દેવામાં આવ્યું છે। તેમજ ધોળીધજા ડેમને 88%થી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકારે 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીમાં 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે। તેવામાં કચ્છના લખપતના જાડવા ગામે મિની વાવાઝોડું આવ્યું હતું। ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક લોકો ઘર વિહોણા થયા છે। ભારે પવન 40થી 50 ઘરોના છાપરા તેમજ નળિયા ઉડી ગયા છે, જેના કારણે ઘર વખેરીને નુકસાન થયું છે। લોકો પાસેથી છત છીનવાઈ જતા હાલ કફોડી બની ગઈ છે તેમની સ્થિતિ। સાથે જ એક બાળક સહિત 3 લોકો ઘાયલ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે।